ધોળકાના અનેક ગામ પ્રભાવિત થયા છે। ખાતરીપુર ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। અનેક ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને મોટા પાયે નુકસાન। નદીના પાણી ગામમાં આવી જતા ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। સરકારી શાળામાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી। साबरमती में नदी में पानी छोड़वा 95,000 क्यूसेक पानी छोड़वा गाम में 50% विस्तार में पानी वेराण वधा है। कारण के आगर पानी डायवर्ट है, नदी ओवरलोड खेंची शकती नहीं, जेथी करीने पाछी बीट वागवाथी खातीपुर गाम में वधारे ने वधारे पानी घुसी गयुं छे अने खेडूतोने घणुं पण डांगर पाकनुं नुकसान थयुं छे। ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેથી નજીકના ગામડા પ્રભાવિત થયા હતા અને ઘરથી લઈને ખેતરો સુધી પાણી ભરાયેલા હોવાથી તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી કરાઈ રહી છે। એટલું જ નહીં, આરોગ્ય કર્મીઓ પણ ગામમાં સતત ખડે પગે રહીને સેવા આપી રહ્યા છે। ગામમાં સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પાણી આવવાની શરૂઆત થઈ ગયેલ હતી, જે હવે ગામમાં પણ પ્રવેશી ગયેલ છે અને ગામમાં 50% સુધી વિસ્તારમાં પાણીનો ભરાવો થયેલ છે। જરૂર પડે એમ ગામજનોને આપણે સ્થળાંતર કરવા માટે સૂચના આપેલ છે અને કરાવીએ છીએ જોડે રહીને। તેમજ અન્ય જે કંઈ સુવિધાની જરૂર પડે એના માટે ગ્રામ પંચાયત સહકાર આપે છે। ઘરે ઘરે અમે ક્લોરીન ટેબ્લેટ વિતરણ કરી રહ્યા છીએ, ઓઆરએસ પાવડર આપી રહ્યા છીએ અને ગામમાં નજીકમાં આવનારી જેની ડિલિવરી હોય એવી બહેનો, સગર્ભા બહેનો ને પાણી ભરાયેલા હોવાની પરિસ્થિતિને લઈને અમે 108 જેવી ગાડી બોલાવી અને એમને નજીકના સરકારી હોસ્પિટલમાં અમે રિફર કરીએ છીએ। તેમજ ગામમાં આરોગ્યલક્ષી અમે ઇમરજન્સી સેવા તમામ અમારા મેડિકલ ઓફિસર શ્રી, અમારા તાલુકા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના મુજબ અમે સતત ખડે પગે અહીંયા હાજર ઊભા છીએ।